હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો મારી યુટ્યુબ ફેમિલીઝ? તો હું આવી ગયો પાછા આપણા બ્લોગમાં અને હવે નીકળી ગયો કોલેજ જવા માટે. એટલે ગામમાં જાય હવે. પપ્પા અહીંયા છે અને મમ્મી પાછળ કપડાં ધોવે છે. અને આજે તો બધી મકાઈ નીકળી ગઈ છે. લાલી બેન પણ આમ જોઈએ રાખે સીધ જાય છે એમ ભાઈ. આજે તો અહીંથી જ બધે દૂરથી લીલું લીલું દેખાતું હશે. તો તમને મળી મોરબી રસ્તામાં, મોરબી જતી વખતે. અને તો બેસી ગયા આપણી રામ પ્યારીમાં અને નીકળી ગયા મોરબી સાઈડ જવા માટે. ત્યાં તો રસ્તામાં ગાડીનું ધણ સામે ભટકાઈ ગયું. અને તો આજે કોલેજના 2 લેક્ચર હતા, ભરીને આવી ગયા અને ધોવાની છે આજે ગાડી. તો આપણે ગાડી લઈ લીધી આ વાવડી જગ્યામાંથી, ઓલી જે ગેપ વચ્ચે દેખાય ને ત્યાંથી. મમ્મી કે નો નીકળે ને આમ છે ને ત્યાં એની એટલાકમાંથી જગ્યાએ ગાડી લઈ લીધી. પપ્પા આવી ગયા એટલે ડેલો ખોલવા જવું જોશે, મળી પછી. તો આપણે નાહી લીધું, આપણી ગાડીએ નાહી લીધું અને નાહી ગયા મંદિર. પૂછભાઈ અંદર લેસન કરે છે, અહીંથી ચોખ્ખું દેખાય છે. અને મમ્મી ચોક ધોવે છે. તો જાય પછી હવે ગામમાં. અને તો આવી ગયા ગામમાં અને ભાઈબંધ દોસ્તાર કોઈ છે નહીં, તો શાંતિથી બેઠા છીએ હવે આપણે. અને તો આપણે નીકળી ગયા મોરબી સાઈડ જવા માટે. અને તો આવી ગયા આપણા મોરબી લગ્નમાં. અને તો આપણે આવ્યા હતા લગ્નમાં જમવા. અને ત્યાં તો વસા કાકા અહીંયા કંઈક ટ્રોફી લઈને ઊભા છે. લગભગ T20ની ટ્રોફી છે. ક્રિકેટ હમણાં રમવા ગયા હતા ને જીતતા લાગે છે. તો એના હારે આપણે થોડીક વાતચીત કરી લઈ. અને આપણે જ્યાં લગ્નમાં આવ્યા હતા ને એ આ મોરબીનું શક્તિધામ છે, જુઓ તમે. આમ તો જો વરરાજને પાન ખવડાવે છે એકવાર. હા જુઓ તમે, પાન ખવડાવવાની સ્ટાઇલ તો જુઓ તમે ખાલી એકવાર. लाख सिंगारों परोठों पे लाली का जलवा कुछ और होता है। घरवाली कितना हो भी सुंदर हो,
पर ससुराल में छोटी साली का जलवा कुछ और होता है। अरे हम तो तेरे साहब जी, हम न होते तो गजल कौन कहता, हम न होते तो गजल कौन कहता, आपके चांद जैसे मुखड़े को कमल कौन कहता। ये तो आप लोगों की मोहब्बत है, वरना दीवार में लगे हुए पत्थर को ताजमहल कौन कहता। आसमान में तारे अच्छे लगते हैं और पैरों में जूते अच्छे लगते हैं। आसमान में तारे अच्छे लगते हैं, पैरों में जूते अच्छे लगते हैं। किसी को दौलत तो किसी को जन्नत मंजूर, मगर हमको तो आपके मुझे अच्छे लगते हैं। आप इस तरह हमेशा मुस्कुराया ना करो, आप इस तरह हमेशा मुस्कुराया ना करो और हंस हंस के सभी को हंसाया ना करो। हंसना है तो दिल खोल के हंसो, पर दूर दूर रह करके अपने मैडम जी को तड़पाया ना करो। दिल तोड़ने वालों को सजा क्यों नहीं मिलती, दिल तोड़ने वालों को सजा क्यों नहीं मिलती, प्यार करने वालों को किसी की दुआ क्यों नहीं मिलती। लोग कहते हैं कि प्रेम एक रोग है, तो इसकी दवा मेडिकल स्टोर पे क्यों नहीं मिलती। ओ खाई के